હવે વાપીમાંથી પકડાયું BZ જેવું મોટું કૌભાંડ, લોકોની પરસેવાની કમાણી ડૂબી। ઔદ્યોગિક નગરી વાપીમાં BZ જેવા વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ। ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના અનેક ગણું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી લોકો સાથે ઠગાઈ કરાઈ। ઓફિસ માલિકો ઓફિસને છેલ્લા 10 દિવસથી ખંભાથી તાળા મારી ફરાર થતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે આ કંપનીમાં રોકાણ કરનાર મોટાભાગના શ્રમિકો છે, જેમની પરસેવાની કમાણી લઈ કંપનીના ઠગબાજો ફરાર થઈ ગયા। જોકે હજુ સુધી આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। વાપીમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી એક ઓફિસ ખુલ્લી હતી, જે બેંકની જેમ જ ચાલતી હતી। આમાં રોકાણ કરતા રોકાણકારોને આ ક્રેડિટ સોસાયટી સરકાર માન્ય હોવાથી અને સરકારના કોઈ વિભાગ સાથે જોડાયેલું હોવાનું બહાનું બતાવી લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા। વાપી સિવાય રાજ્યમાં અનેક જગ્યાએ આ બોગસ કંપનીની શાખાઓ હોવાનું રોકાણકારોએ ન્યૂઝ 18ને જણાવ્યું। હવે એકના અનેક ગણું વળતર આપવાની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવનાર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વાપીની ઓફિસને છેલ્લા 10 દિવસથી ખંભાથી તાળા લાગેલા છે। રોકાણકારો વાપીની બંધ બ્રાન્ચો પર ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ બાબતે રિયાલિટી ચેક કર્યું હતું, જે અંતર્ગત જિલ્લામાં અન્ય તાલુકાઓમાં પણ શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની બ્રાન્ચો ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું। વલસાડના છેવાડે આવેલા ઉમરગામમાં પણ શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની બ્રાન્ચ ચાલતી હોવાનું ઓનલાઈનમાં દર્શાવાતા અમારી ટીમ ઉમરગામ પહોંચી હતી, જ્યાં ઓનલાઈનમાં દર્શાવાતા એડ્રેસ મુજબ ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલા શ્રી હરિ રેસિડેન્સી નામના શોપિંગ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ 111 નંબરની દુકાનમાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસ ચાલતી હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ અમારે રિયાલિટી ચેકમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે। ઉમરગામના શોપિંગ કોમ્પ્લેક્સના 111 નંબરની દુકાનમાં કોઈ ક્રેડિટ સોસાયટીની ઓફિસ કે બેંક નહીં, પરંતુ છેલ્લા 2 વર્ષથી ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે। સુરતથી સોનાની તસ્કરી કરતા 2 શખ્સો પકડાયા, 15 કિલો સોનું મળ્યું। સુરતમાં કરોડો રૂપિયાના સોનાની ગેરકાયદે હેરાફેરી કરતા 2 લોકો ઝડપાયા। વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું મળી આવ્યું। સીમાડા ચેકપોસ્ટ પાસે વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન સારોલી પોલીસને કારમાંથી સોનું મળી ગયું। આ સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। હિરેન ભટ્ટી અને મનજી ધામલિયા નામના આરોપીઓ કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા। પોલીસે પૂછપરછ કરતા મહિધરપુરાથી ઉભેડમાં આવેલી ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું। હાલ પોલીસે સોનું સહિત મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીની ધરપકડ કરી છે। મરચાએ ઊંઝાના ખેડૂતોને કર્યા માલામાલ। મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ખેડૂતો તીખા તમતમતા મરચાની ખેતીથી બન્યા સમૃદ્ધ। આ વર્ષે લીલા મરચાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ગત વર્ષ કરતા ખેડૂતોને લીલા મરચાના બમણા ભાવ મળી રહ્યા છે। ગત વર્ષે 20 કિલો મરચાના ભાવ 500 થી 550 રૂપિયા હતા, જ્યારે આ વર્ષે 800 થી 1000 રૂપિયા ભાવ માર્કેટમાં બોલાઈ રહ્યા છે। મરચાના સારા ભાવને કારણે ઊંઝાના વિશોળ ગામમાં ખેડૂતોએ 150 વીઘામાં મરચાનું વાવેતર કર્યું। ખેડૂતોએ કહ્યું, અમારા ગામના ખેડૂતો 2 પ્રકારના મરચાનું વાવેતર કરે છે, દેશી અને હાઇબ્રિડ મરચાનું વાવેતર કરવામાં આવે છે, જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે, જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે। વિશોળના મરચા આજુબાજુ માર્કેટયાર્ડ, સિદ્ધપુર, વિસનગર, મહેસાણા સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે। આ વર્ષે વિશોળ ગામના ખેડૂતો વીઘે 4 લાખ રૂપિયા કમાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। અઠવાડિયામાં જ ડુંગળીના ભાવમાં 50% ઘટાડો, નિકાસ ડ્યુટી હટાવવામાં। રાજ્યભરના યાર્ડમાં ગરીબોની ગણાતી કસ્તુરીના ઢગલા થવા લાગ્યા છે। ખાસ કરીને ગોંડલ અને મહુવા યાર્ડમાં દિવસની 3 લાખની ગુણીની ચિક્કાર આવકથી યાર્ડ છલોછલ થઈ ગયું છે। યાર્ડમાં નવી આગ બંધ કરવાની ફરજ પડી છે। સામે બમ્પર આવક થતા ડુંગળીના ભાવમાં 50% સુધીનો કડાકો આવતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। મહુવામાં માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી લાલ ડુંગળીની 2 રેકોર્ડ બ્રેક આવક થઈ છે। એપીએમસીમાં રૂપિયા 3.20 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે, જેમાં 2.40 લાખ કટ્ટા લાલ ડુંગળીની આવક, જ્યારે 80,000 કટ્ટા સફેદ ડુંગળીની આવક થઈ છે। આવક વધતા ડુંગળીના ભાવ ઘટ્યા છે। છેલ્લા 8 દિવસમાં 20 કિલોએ અંદાજિત 400 રૂપિયા ભાવ ઘટ્યા છે, જ્યારે માર્કેટમાં વધારે ડુંગળીની આવકના કારણે ડુંગળીના ભાવ હાલ 200 થી 300 રૂપિયા લાલ ડુંગળીના થયા છે, જ્યારે સફેદના 300 થી 350 રૂપિયા ભાવ ઘટ્યા છે। ડુંગળીના ભાવ કરતા ખેડૂતોની હાલત કફોડી છે, ત્યારે ડુંગળીની નિકાસ જકાત ઘટાડવા ખેડૂતોની માંગ ઉઠી છે। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેને ડુંગળી પર લાગેલ નિકાસ ડ્યુટી હટાવવા લેખિતમાં કરી છે રજૂઆત। નિકાસ ડ્યુટી તાત્કાલિક દૂર કરવા કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત કરી। મહુવા યાર્ડના ચેરમેન ગભરુભાઈ કાણિયાળે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને પત્ર લખીને રજૂઆત કરી। ડુંગળીની મોટા પ્રમાણમાં આવકને કારણે ભાવો ન મળતા ખેડૂતોના હિતમાં 20% નિકાસ ડ્યુટી તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે। સુરતથી પકડાયું ચાઇનીઝ દોરીનું ગોડાઉન, 11.52 લાખની ચાઇનીઝ દોરી સાથે પકડાયો શખ્સ।
ઉત્તરાયણ પર ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ છે, છતાં કેટલાક વેપારીઓ દ્વારા ગુજરાતમાં વધુ નાણાં કમાવાની લાલચમાં બેફામ ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સુરતથી મકર સંક્રાંતિ પહેલા ચાઇનીઝ દોરીનું ગોડાઉન પકડાયું છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે આઈસર કન્ટેનર ટ્રક ચાલક સાથે કુલ ₹21.52 લાખના મુદ્દામાલ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. ટ્રકમાંથી 60 બોક્સમાં ભરેલી કુલ 2880 બોબિન દોરી સાથે ટ્રક જપ્ત કરી. આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત ₹11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત ₹10 લાખ છે. કુલ મુદ્દામાલ ₹21.52 લાખનો જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક સાથે અનિલકુમાર મીણા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત બાદ વડોદરાથી ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ પકડાયો. ચાઇનીઝ દોરીના 480 બોક્સ સહિત 2,47,000નો મુદ્દામાલ જપ્ત. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા મેમણ શોપિંગ સેન્ટરમાંથી વડોદરા એસઓજી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 480 બોક્સ સહિત ₹2.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. એસઓજીની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરા ચેકિંગની કામગીરી દરમિયાન બાતમીના આધારે પોલીસે આજવા રોડ ખાતે આવેલા મેમણ શોપિંગ સેન્ટરમાં ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન દુકાનમાંથી વેલન મોનો, જર્મન ટેકનોલોજી, ફ્લાય અબાઉ ધ ટેસ્ટ ઓનલી ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી અને ટ્રેડમાર્ક ઓનર વેલન ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયા લખાણવાળા 16 બોક્સ મળી આવ્યા, જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 480 બોક્સ મળી આવ્યા. પોલીસે દુકાનમાં હાજર ઈસમ હફીઝ અલી મહમ્મદ મેમણ અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો મોકલનાર ઈસમ રહીમ ગુલાવાલા વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કર્યા બાબતે ગુનો નોંધ્યો. દુકાનમાં હાજર હફીઝ અલી મહમ્મદ મેમણની ધરપકડ કરી જથ્થો મોકલનાર રહીમ ગુલાવાલાને વોન્ટેડ જાહેર કરાયો. આ વખતે સંક્રાંતે આકાશમાં પેચ લગાવવા મોંઘા પડશે. પેટલાદની પતંગ બજારમાં પતંગના ભાવમાં ભડકો. આ વખતે મકર સંક્રાંતિએ પતંગ રસિયાઓને આકાશમાં પતંગ પેચ લગાવવા મોંઘા પડશે. આકાશી યુદ્ધમાં ખિસ્સું ખાલી કરવું પડશે, કેમ કે મોંઘવારીના મારની અસર પતંગ બજાર પર પડી છે. મકર સંક્રાંતિને લઈને પેટલાદમાં પતંગના વેપારીઓ તૈયારીમાં લાગ્યા છે. પેટલાદ શહેરનો મલાવ ભાગોળ, ખોડિયાર ભાગોળ અને સીતાફળિયા વિસ્તારમાં તળપદા સમાજના લોકો પતંગ બનાવવામાં લાગી ગયા છે. તળપદા સમાજના લગભગ 70 જેટલા પરિવાર આખું વર્ષ પતંગ બનાવે છે. પેટલાદી ચાપટ પતંગની બનાવટ તેમની આગવી ખાસિયત છે. ઘરની મહિલાઓ પણ પતંગ બનાવવામાં મદદ કરે છે. આ વખતે પતંગ બનાવના કાગળ, રો મટીરિયલ્સના ભાવમાં વધારો થયો છે, જેના કારણે પેટલાદી ચાપટના ભાવમાં વધારો થશે. તળપદા સમાજના લોકો તેમના પતંગ ઉદ્યોગને સરકાર તરફથી પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. હાલ તો સમાજની મહિલાઓ પણ પતંગ બનાવી આત્મનિર્ભર બની છે. હવે વાપીમાંથી પકડાયું BZ જેવું મોટું કૌભાંડ. લોકોની પરસેવાની કમાણી ડૂબી. ઔદ્યોગિક નગરી વાપીમાં BZ જેવા વધુ એક કૌભાંડનો થયો પર્દાફાશ. ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના અનેક ગણું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી લોકો સાથે ઠગાઈ કરાઈ. ઓફિસ માલિકો ઓફિસને છેલ્લા 10 દિવસથી ખંભાથી તાળા મારી ફરાર થતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે આ કંપનીમાં રોકાણ કરનાર મોટાભાગના શ્રમિકો છે, જેમની પરસેવાની કમાણી લઈ કંપનીના ઠગબાજો ફરાર થઈ ગયા. જોકે હજુ સુધી આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વાપીમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી એક ઓફિસ ખુલ્લી હતી, જે બેંકની જેમ જ ચાલતી હતી. આમાં રોકાણ કરતા રોકાણકારોને આ ક્રેડિટ સોસાયટી સરકાર માન્ય હોવાથી અને સરકારના કોઈ વિભાગ સાથે જોડાયેલું હોવાનું બહાનું બતાવી લોકોને રોકાણ કરવા પ્રેર્યા હતા. વાપી સિવાય રાજ્યમાં અનેક જગ્યાએ આ બોગસ કંપનીની શાખાઓ હોવાનું રોકાણકારોએ ન્યૂઝ 18ને જણાવ્યું. હવે એકના અનેક ગણું વળતર આપવાની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવનાર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વાપીની ઓફિસને છેલ્લા 10 દિવસથી ખંભાથી તાળા લાગેલા છે. રોકાણકારો વાપીની બંધ બ્રાન્ચો પર ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ બાબતે રિયાલિટી ચેક કર્યું હતું, જે અંતર્ગત જિલ્લામાં અન્ય તાલુકાઓમાં પણ શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની બ્રાન્ચો ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડના છેવાડે આવેલા ઉમરગામમાં પણ શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની બ્રાન્ચ ચાલતી હોવાનું ઓનલાઈનમાં દર્શાવાતા અમારી ટીમ ઉમરગામ પહોંચી હતી, જ્યાં ઓનલાઈનમાં દર્શાવાતા એડ્રેસ મુજબ ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલા શ્રી હરિ રેસિડેન્સી નામના શોપિંગ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ 111 નંબરની દુકાનમાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસ ચાલતી હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ અમારે રિયાલિટી ચેકમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ઉમરગામના શોપિંગ કોમ્પ્લેક્સના 111 નંબરની દુકાનમાં કોઈ ક્રેડિટ સોસાયટીની ઓફિસ કે બેંક નહીં, પરંતુ છેલ્લા 2 વર્ષથી ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા છે. સુરતથી સોનાની તસ્કરી કરતા 2 શખ્સો પકડાયા. 15 કિલો સોનું મળ્યું. સુરતમાં કરોડો રૂપિયાના સોનાની ગેરકાયદે હેરાફેરી કરતા 2 લોકો ઝડપાયા. વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 9 કરોડથી વધુનું 15 કિલો જેટલું સોનું મળી આવ્યું. સીમાડા ચેકપોસ્ટ પાસે વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સારોલી પોલીસને કારમાંથી સોનું મળી ગયું. આ સોનું કોનું છે તે બાબતે યોગ્ય જવાબ અને ડોક્યુમેન્ટ ન મળતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
હિરેન ભટ્ટી અને મનજી ધામલિયા નામના આરોપીઓ કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા. પોલીસે પૂછપરછ કરતા મહિધરપુરાથી ઉભેડમાં આવેલી ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું જણાવ્યું. હાલ પોલીસે સોનું સહિત મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીની ધરપકડ કરી છે. ભરૂચના નિર્ભયા કાંડમાં બાળકીની તબિયત હજુ નાજુક, 2 ઓપરેશન બાદ પણ મોત સામે લડી રહી છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ચારે બાજુથી ફિટકાર વરસી રહી છે. બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બાળકીના 2 ઓપરેશન થઈ ગયા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ છે. બાળકીની તબિયત અત્યંત નાજુક છે. મોત સામે જંગ લડી રહી છે. 2 ઓપરેશન બાદ પણ તબિયતમાં કોઈ સુધારો થયો નથી.